તો કે પણ શરત તો સાંભળો મારા વાલા, એ કે ક્યાંય મારું નામ ન આવવું જોઈએ. નામ એનો નાશ છે. આજે મોટા મોટા ચમરબંધી હોય એ આવ્યા છે, જવાના જ. કોઈ અહીંયા અમરપટ્ટો લખાવીને આવ્યું નથી. કોઈ આજે ને કોઈ કાલે. મને એક મર્યાદાનું ભજન બહુ ગમે. એને ભજન કહેવાય, આપણામાં ધોળ કહેવાય. ગવાય નહીં અહીંયા, પણ મને એની એક લીટી બહુ ગમે છે. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાન. તમે અબજો રૂપિયા ખર્ચો, પણ જ્યાં તમારું લખ્યું હોય કે 5 ને 1 મિનિટે જવાનું, પછી એમાં ઉપર આઘું પાછું ભગવાનની ઘડિયાળમાં ન થાય. આવીએ ને એટલે બધું કન્ફર્મ. તમારી ટિકિટ રિટર્ન જાઓ. ત્યારથી જ આપણે શીખી ગયા કે આપણે રિટર્ન લઈને જ જવાનું. અમેરિકા જાઓ કે બોમ્બે જાઓ કે લંડન જાઓ, રિટર્ન લઈને જવાનું. પણ લૌકિકમાં રિટર્ન લીધી હોય ને એમાંય તમે આઘી પાછી કરાવી શકો. એમાં વાયરસ આવે તો કમ્પ્લેન નહીં કરી શકો. આ રિટર્ન ટિકિટમાં તમારાથી કશું જ ન થાય. આમાં જે આપી છે એ જ પ્રમાણે જવાનું એટલે જવાનું. તો સત્સંગની વાત કરતા હતા કે ભાવ ક્યારે વધે? સત્સંગ દ્વારા વધે. પહેલાં જોબ કરતા ને ત્યારે ઠાકોરજી ઘરમાં નહોતા બિરાજતા. તમારી ઓફિસે એક વૈષ્ણવ કાયમ સાંજે નીકળે. હવે મારી ઓફિસ આગળ જ બસ સ્ટેન્ડ, એટલે ઉતરે એટલે હું ઊંચા થઈને જુએ હાઈટ બેન હોય તો બહાર બોલાવું. એટલે પછી મારીને નજર ત્યાં સુધી બૂમ ન પાડે. એના વર એને ખીજાયો. એ કે અહીંયા એને લાખો રૂપિયાનું હોય, એટલે તારે એના હિસાબમાં ભૂલ પડે એવું નહીં કરવાનું. એમની ઈચ્છા હશે તો બહાર આવશે. તો બિચારા ઊંચા થઈ. હવે મારીને એની દ્રષ્ટિ એક થાય ને, તો મને એમ ન કહે બહાર આવું. હું આંખથી કહું કે બેસો, હું આવું છું. તો ત્યાં અમારા ઓફિસ આગળ આજે ઓટલો જ છે, તો ત્યાં બેસે. તો ઘણીવાર હું વાઉચરોમાં બધામાં સાઇન કરતી હોય, કારણ કે કરોડો રૂપિયાના વાઉચર અને હિસાબ મિલાવતી હોય. હવે મળી ગયો હોય તો દોડતી તરત બહાર જાઉં, કહીને જાઉં આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર, ભાઈ હું બહાર બેઠી છું, કાંઈ હોય તો મને બહુ પાડજો ને. અને ઘણીવાર હિસાબ ના મળ્યો હોય, પણ લાલચ મનમાં એમણે એવી લગાડી દીધી હતી સત્સંગની, તો પછી એ 10 મિનિટ રાહ જોવાય. પછી એને એમ થાય કે હવે હું જાઉં. પણ પછી તો ઓફિસમાં બધાને ખબર પડી, બેન ઓલા બહાર બેઠા છે. પછી હું વાત સેજ તમે જુઓ, હું હમણાં આવું. એ એક પ્રસંગ મને કહે. પછી મને રવિવારે અતડું લાગે. મને એમ થાય કે આજે જાણે દિવસ વાંચ. એટલે જેમ નશાની ટેવ પડી જાય ને, ચાનો નશો એવો છે. અને એ નશો મને બહુ જ ખરાબ છે. સવારે ઉઠીને બ્રશ કરું ને તરત આમ ચા ન પીવું તો મને એમ થાય ઓહો. તો એવા ભગવદીઓએ શીખવાડ્યું, અને એ બધાનો મને સંગ મળ્યો તો ઘરે પ્રભુ પધાર્યા. ગમે એવી નાની વાત કરે ને મને, પછી ધીમેકથી એમ કહે સવારે 20 મિનિટ થાય હોય એટલે અડધો કલાક દૂધ મિશ્રી ધરાવવાના અને ચારેજી ભરવાના,
અને તાર ઘરવાળા તો સરળ છે, તને મેવો સિદ્ધ કરી દેશે. તને ટાઈમ ન મળે ને તો મેવો હું તને દઈ જઈશ, તાર મને પૈસા દઈ દેવાના. કારણ કે જો બેટા કોઈનું ધરાવાય નહીં હો. મને આવા જ ભગવદીઓ મળ્યા છે જે મને શીખવાડે કોઈનું ધરાવાય નહીં અને કોઈનું લેવાય નહીં. ઠાકોરજીને કોઈની લાણી લઈને ધરાવવાની નહીં. તો જો એ સત્સંગ મળ્યો તો પાયો પાકો થઈ ગયો. આજે બંગલો કરવો હોય ને તો આજુબાજુવાળા કે હજી હરખું નાખો બધું અંદર, તમારે કેટલા 3 માળ કરવા છે? આપણે કહ્યા તો કે જો અમે આ 3 માળ કર્યા ને તો હજી પાયો બરાબર કરવો પડે. પાયો બાકી હોય ને તો 3 સરસ હોય ને તો 3 ને 4 થાય. એટલે ભગવદીઓએ મારો પાયો પાકો કરી દીધો. સંકલ્પ તો મને ઠાકોરજી પધાર્યા ત્યારે લેવડાવ્યો જે કે લસણ ડુંગળીને અડવાનું નહીં. કોઈ લાણી કરોડો રૂપિયાની આપે તો એ લેવાની નહીં. અને આપણા ઠાકોરજીને આપણે આપણી સત્તાનું જ ધરવાનું, બીજા કોઈનું ધરવાનું નહીં. હવે આ એવું ગોખાવી દીધું કે આજની તારીખમાં કોઈ દિવસ મન ચલિત નથી થતું. એક વૈષ્ણવના ઘરે સત્સંગ કરવા ગયા. હવે એમને છોકરાને અને કરોડો રૂપિયા. હવે સત્સંગ સાંભળીને એમણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એના વર મોટા ઓફિસર, એટલે એ સાંભળતા નહોતા. એટલે આ બેન એને ઘડી ઘડી કહે તમે થોડુંક સાંભળો ને તો તમે હા પાડશો મને પુષ્ટ કરાવવા? એ નહીં, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર એનીથિંગ, તું તારું કર, માઇન્ડ યોર બિઝનેસ. ઓલા બેન બિચારા ભણેલા પણ દબાઈ ગયા હતા. એ બિચારા એનું સાંભળે. હવે સાંજે ઓલા ભાઈ ચાલવા જાય એટલે આ બેન ઓલું સ્માર્ટ ટીવીમાં સત્સંગ મૂકે અને સાંભળે. તો કોક વાર ઓલા શૂઝ કાઢતા હોય ને અને બગીચામાં ફૂલ આવ્યા હોય તો એ જ કે બેસે કે આનું પૂરું થશે ત્યારે જ આમે જમવા દેવાની. તો બહાર બેઠા હોય ને તો ઓલા બેન સહેજ અવાજ જોરથી કરે. એટલે ઓલા ભાઈ ના સાંભળવું હોય, મોટા ઓફિસરને પૈસાવાળા હોય સ્ટેટ, એને એવું હોય આઈ એમ સમથિંગ. આ બધું શું નકામું છે બધું. પછી આ સાંભળે. પછી તો ધીમે ધીમે વહેલા આવવા માંડ્યા, પણ ટણી એટલી બહાર બેસે. પછી એકવાર આ બેન એમ થયું કે ઢોસા ઉતારવા છે તો વાર લાગશે, એટલે રાતના મોડેકથી સાંભળીશ. એટલે એણે ટીવી કર્યું બંધ. એ કે ચાલો ક્યારના આવ્યા છો? એ કે હમણાં આવ્યા તો અડધો કલાક. એ કે હાલો આજે તમારે ભાવતી વસ્તુ છે કે ઢોસા ને? એ કે હા. હવે ઓલા બેને પ્રસંગ અધૂરો મૂક્યો હતો કે નકામનું બોલે એના કરતાં. એટલે ઓલા ભાઈ કે ઓલું પૂરું તો કર તારું પહેલાં. એમ નથી કહેતા મારે સાંભળવું છે, એમ નથી કહેતા મારે. એટલે ઓલા બેન કે ના, એ તો હું રાત્રે સાંભળી લઈશ. પછી તમારે 7 વાગે જાય એટલે તમને મજા નથી આવતી, ગુસ્સો આવે છે, તમે બેસી જાઓ, તમને ઉતારી દો ને પછી હું મારું સાંભળીને પછી મારા ઉતારીશ. 2 જ જણા હતા, છોકરા બોકરા હતા ને સવારે મારા જ હતા. એટલે સાંજે કે હું જાતે થોડું બનાવું તો મારા ગાત્રો શીથેલ ના થાય. એ કે ના ઓલો પ્રસંગ અધૂરો છે ને એ સાંભળ. એ કે તમે સાંભળતા હતા? એ કે અહીં બેઠો તો કાને તો પડે ને. હજી નહીં એ દેખાડવું નહોતું કે મને એ પ્રસંગ અધૂરો છે ને એમાં. તો ઓલા બેને કીધું સારું. એણે ચાલુ કર્યું ને એ પ્રસંગ તો 7ના બદલે 7:45 થઈ ગયા. ત્યાં સુધી ઓલા ભાઈ અંદર આવીને ક્યારે બેસી ગયા ખબર નહીં. અને ઓલા બેન તો કાને થોડી તકલીફ 10% મારી જેમ, એટલે સાંભળતા હતા. પછી એમણે બંધ કર્યું. એટલે પછી કે હાલો બેસી જાઓ. એટલે ઢોસા ઉતાર્યા. એટલે કે લાવ હું તને એક ઉતારી દઉં ગરમ. એ કે તમે કોઈ દી પાણી હાથે ભર્યું છે? તમારે તો ઓફિસમાં 4 પટ્ટાવાળા અને નીચે આટલા ક્લાર્ક અને ગાડીના ડ્રાઈવર. અમે તો ઘરે અમારા મા બાપને ત્યાંય કર્યું છે ના. અને અમારા ઘરે તો ઠાકોરજી બિરાજે એટલે અમને તો ટેલ કહેવાય, અમને કામ ન લાગે કે. એટલે કે સીલું
તને બહુ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન છે ને? એ કે હા, પણ તમને અનુકૂળ હોય તો કરાવાય ને. મારી બાઈ શીખવાડ્યું છે કે કોઈને ત્રાસ થાય ને પરાણે ને એવું નહીં. વલ્લભને ના ગમે પરાણે. એ કે કરાવી લે, કાંઈ વાંધો નહીં, પણ હું તને કાંઈ મદદ નહીં કરાવ. એ કે કાંઈ. ઓલી કે પછી ઓલા ભાઈ રાતના સૂતા હતા ને કીધું, સીલું, હું 1 મહિનાથી બહાર બેઠો બેઠો સત્સંગ સાંભળું છું. હું તારી હાજરીમાં શૂઝ પહેરીને જાઉં, કારણ કે મારો વોટ ને મારી ટણીને મારા મનમાં આઈ એમ સમથિંગ. અને તું ફક્ત ગ્રેજ્યુએટ, હું આટલો બધો ભણેલો, એટલે મારા મનમાં એક ગ્રંથિ હતી કે મને પાત્ર મારા જેટલું ભણેલું ન મળ્યું, પણ તારા જેવી ગૃહિણી નસીબો એને મળે છે કે આજે ઘરના, બહારના, ઓફિસના, પાડોશના, સમાજના, કુટુંબમાં આજે જ્યાં હોય ત્યાં જાઓ એટલે બધા એમ કે સીલું ભાભી જેવું ના થાય હો. ત્યારે મને એમ થાય શું બધા હાલી નીકળ્યા છે, પણ સીલું લાંબુ વિચાર્યું ને લગ્ન થયા ત્યારથી ખરેખર હું નસીબદાર છું. અને બાળકો નથી એનું કારણ હું છું, છતાંય તે ક્યારેય મારા તરફ અભાવો નથી. ઓબે ટુ ઓર્ડર. હજી તો આવું ને શૂઝની વાદળી બહાર છોડતો ત્યાં પાણીનો ગ્લાસ, ફ્રૂટ, જ્યુસ, ગરમ ગરમ જમવાનું, એટલા મારા સગાવા લાવે. તાર ઠાકોરજી પુષ્ટ કરાવ, પણ એ કે તમે મને લઈ જાશો સવારે? એમાં આજ્ઞા લેવી પડે. એ કે કરી લે, જે થવાનું તાર કરવાનું. પછી ફોન કર્યો મને, હીરાબેન મારે. મેં કીધું કંઈ વાંધો નહીં, જેને ફોન કર્યો એ કે કાલે મોકલી દો રાજભોગમાં. એ બેનનો હરખ મેં જોયું ને, એનું એટલું હૈયું ભરાઈ જાય ઘડી ઘડી. હીલાબેન, તમારા ભાઈએ ઠાકોરજી પુષ્ટ કરાવવાની આ પાડી. હીલાબેન, કાલે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે, કાલે હું યશોદામાં બની જઈશ. હીલાબેન કાલે નંદ. અને લક બાય ચાન્સ એ દિવસે વલ્લભ જયંતિ હતી, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો કે વલ્લભે મારા ઉપર કૃપા કરી. હવે એને વરસ થયો એટલે પાટો જ છું. એટલે ઓલા ભાઈ કીધું આપણે જે ઓલા બેનનું સાંભળી છે એને જ બોલાવીએ, કારણ કે આજે મારું હું પદ, મારો અહમ, આઈ એમ સમથિંગ. તો કે એમને પૂછી જોઈએ, આપણું ઘર બહુ દૂર છે. તો કે છે ને ડ્રાઈવર, તેડી આવશે ને મૂકી આવશે. પછી મને કીધું, મેં કીધું ના, ભાઈને ઓછું ગમે ને એટલે એવું મને. એ કે એમણે જ કીધું છે. પછી ફોન હાથમાં લઈ લીધો. એ ભાઈ હવે વયા ગયા. હવે અમે અમારા લાલાવાળા છીએ, બેન તમારે આવવું પડશે. અને એના ઘરે ગયા તો ઓફિસરો ને ડૉક્ટરો ને સીએ ને એનું ગ્રુપ જ એ ટાઈપનું. અને પછી ભાઈ મારા માટે ગિફ્ટમાં રિયલ ડાયમંડના હીરાની રિંગ લાવ્યા હતા. એણે અંદર બોલાવી, બેન મને ખબર તમારે બંધે જ કોઈનું નથી લેતા, તમે હતા, ભાભી હતા ભેગા. ભાભી તો મોઢા માંગડા નાખી ગયા કે અરે હીલા તને કેટલો બધો પ્રેમ કરે છે. મેં તો મને કરે છે એનું કારણ વલ્લભ છે. મને વલ્લભે ઓળખાણ ના આપ્યો હોત તો અહીંયા ના હોત. મને કે બેન માપી જુઓ ને. મેં એને વહુના હાથમાં પહેરાવી. મેં કીધું સાચા અધિકારી આ છે. અને બીજું ભાઈ મને કે હું કોઈને કહેવાનો છું તમને મારા પર. મેં કીધું તમે વલ્લભને છાના મને આપતા હો તો આપી દો. વલ્લભથી છાનું મનું કાંઈ નથી. હું છાનું મનું લઈશ તો તમને બીજા કોઈ નહીં કહ્યું, પણ મારો 1000 હાથવાળો આંખવાળો તો જુએ છે. એના બહુ ભેટી પડ્યા કે હીલાબેન મને એમ થતું હતું કે આ જન્મમાં તો મારા ઘરે ઠાકોરજી નહીં જ પધારે. પણ આજે 1 વર્ષથી ને જે અઠવાડિયામાં તો સખડી ધરવા માંડ્યા હીલાબેન. અને અત્યારે જરાક મને દમની બીમારી છે, બોમ્બ લેવા પડે. કેવું સવારે જાગું ને જો સેજ જેવું લાગે ને એટલે આ તમારા ભાઈ બુહારી કરી દે, મંદિર વસ્ત્ર કરી દે, મથની ભરી દે, ત્યાં બધી તૈયારી કરી દે, જારીજી ને બંટાજીને તૈયાર કરી દે.
અને પછી એમ કે ચાલ આદુવાળી મસ્ત ચા બનાવી થોડીક પી લે અને પછી આપણે ઠાકોરજીને જગાવીએ. અને આજની તારીખમાં મેવો શુદ્ધ કરવાનો, સિદ્ધ કરવાનો, ટોકરી અને ઠાકોરજીના પાત્ર મેં કીધું કે આપણે